મારું ભલે જે થાવ હોય થાય, પણ મારે 5 ભાઈ બહેનનું સારું થાય ને તો હું રાજી છું. હું ભલે ગમે આવું, મારું જે થાવ હોય ભલે થાય. મજામાં? જય માતાજી. જય માતાજી. કેમ છો? જય માતાજી. શું નામ છે તમારું? નંદિની. નંદિનીબેન. કેટલી બહેનો છો? 5. અમે 2 બહેન મજૂરી કરવી છે. 3 બહેનો જાય છે ભણવા, સ્કૂલે જાય છે ને 1 ભાઈ જાય છે. તમે 2 મજૂરી કરો અને ભણવા કોણ જાય છે? આ 2 બહેન. 3 બહેન. હજી એક ક્યાં છે? એ બા સ્કૂલ જાય છે. એ સ્કૂલે ગઈ છે. મમ્મીને સાપ કરડી અને પપ્પાનું એક્સિડન્ટ થયું. આ એક બેન છે. દિવાળીની 10 દીની વાર હતી ને પપ્પા એક્સિડન્ટ થઈ. ક્યારે? હમણાં? હા. મમ્મીને ક્યારે સાપ કવડી ગયો? 8 વર્ષ થયા. 8 વર્ષ. તો 8 વર્ષથી એકલા રહો છો તમે બધા? બેન રોમાં. શું નામ છે બેન તમારું? મમતા બેન. તમારું? કુસુમ. ચોમાસું આવતા ઘરમાં પાણી ભરી જાય છે. ઘણા ટાઈમથી હેરાન થાય છે. મારા મમ્મી પપ્પાને બહુ યાદ આવે. કોને કેવું અમારે? સ્કૂલે જા. કેટલું ભણ છો? તું 8મું ભણ. તું? એ બીજું આ ભણે. બીજું ભણ. આ બેન? એ બે હારે જ ભણે છે ને આ 5મું ભણે છે. તાર મોટા તેનું ભણું? બેન બનવું છે, ટીચર બનવું છે. આવા માખીમાં મજરામાં આમાં હેરાન નથી થતા તમે? બહુ દુઃખી. મમ્મી પપ્પા વહી ગયા પછી તો બહુ દુઃખી થયા અમે. ઘર બનાવશે. ઘર બનાવો. તમારે? મારું ભલે જે થાવ હોય થાય, પણ મારે 5 ભાઈ બહેનનું સારું થાય ને તો હું રાજી છું. હું ભલે ગમે આવું, મારું જે થાવ હોય ભલે થાય. 5 ભાઈ બહેનનું સારું થાય. હું કામ ટેન્શન નથી? થઈ જાય. શું કરું? તારે ઘર બનાવવું છે? બનાવવું છે ને ઘર? થઈ જાય તમારું ઘર. બીજું શું કરવું છે? મેન વાયર છે. હા. આખા ગામની લાઈટ એમના ઉપર ચાલે છે. બહુ બીક લાગે છે. વરસાદ ને એવું આવે ને તો બહુ બીક લાગે. સુરેન્દ્રનગર જિલ્લાનું ગામ છે કટારિયા, જે લીંબડીની બાજુમાં આવ્યું છે. આ ગામ કટારિયા, જ્યાં 5 દેવી પૂજકની દીકરીઓ છે અને 1 ભાઈ છે. મમ્મીને સાપ કરડી જાય છે. મમ્મી 8 વર્ષ પહેલા એક્સપાયર થઈ જાય છે. પપ્પાનું દિવાળીના દિવસે એક્સિડન્ટ થઈ જાય છે. મમ્મીને સાપ કરડી જાય છે અને 5 બહેનો છે, જેમાં મોટા બેન છે પોતે મજૂરીએ જાય છે અને પોતાના બાળકો, આ પોતાના જે ભાઈઓ છે એને ભણાવે છે. આ નાના 4 બાળકો છે, ભણે છે. ભણી ગણીને આગળ નીકળવું છે. એકને ટીચર બનવું છે. બીજી બેન છે ને પૂછ્યું શું બનવું છે તો એને કીધું કાંઈ નથી બનવું. આમના ફેસ પર તમે જે પરસેવો જોવો છો એના પરથી તમે એ નક્કી કરી લેજો કે આ લોકો આટલી ગરમીમાં, આટલા અસહ્ય તાપની અંદર પોતાનું જીવન વિતાવે છે. આ પતરા છે, પતરા ને આજુબાજુ બીજું કાંઈ જ નથી. પતરાની જ દિવાલો કરી છે ને આવા એક નાના ઝૂંપડાની અંદર આ 5 બહેનો અને 1 ભાઈ રહી છે. ખૂબ પરિવાર દુઃખી છે, ખૂબ હેરાન થાય છે. બેને એવું કીધું કે ભાઈ મારું જે થવું હોય એ થાય, પણ મારા ભાઈ બહેનો છે જિંદગીમાં ખૂબ આગળ વધે, ઘર બની જાય એટલે આપણે એમનું ઘર બનાવીએ છીએ. અને ભવિષ્યમાં આ 5 બહેનોને કોઈ પણ તકલીફ ન પડે એનું પણ આપણે ધ્યાન રાખશું અને જે પણ આપણાથી થશે એમના માટે આપણે કરશું. પપ્પાને દિવાળીની 10 દીની વાર હતી ને, વેચવા જતા. મારા પપ્પા સાડીનો ધંધો કરતા. રાતે બહુ વરસાદ આવ્યો. પેલા રાતે બહુ પછી અમે બધા સૂતા હતા ને ત્યાં આવીને કળી જ ઓફ થઈ ગઈ મમ્મી. ઘરની અંદર એટલી ગરમી થઈ રહી છે અને આખું પતરાનું, તમે ઉપર શેડ જોશો એ પણ પતરાના છે ને આજુબાજુ બધી જગ્યા પર પતરા છે, જેના લીધે ગરમી અસહ્ય થાય છે. આ એમના મધર ફાધર છે, બુટિયા નીલમબેન છે, જે 8 વર્ષ પહેલાં, એક્ઝેક્ટ 8 વર્ષ પહેલાં બહુ વરસાદ હતો અને વરસાદના લીધે સાપ કરડવાથી આમના જે મધર છે એમનું એક્સપાયર થઈ ગયા. આ દિવાળીમાં ભાઈ ગાડી લઈને સાડીનો ધંધો કરતા હતા અને એક્સિડન્ટ થઈ ગયું એમનું બાઇકનું. અને આ આટલા બાળકો છે, આ અનાજ કરિયાણું છે, આટલું જ અનાજ કરિયાણું એમની પાસે છે અને એમનાથી પોતાનું ગુજરાન ચલાવે છે. આ ઘઉં છે અને આ એક ડબ્બો છે. બધી વસ્તુ દેખીતી છે અને ખૂબ જીવનમાં તકલીફો વેઠી
અને આ પરિવાર આગળ વધી રહ્યો છે. ઘરની અંદર અત્યારે અસહ્ય તાપ લાગી રહ્યો છે. ખુલ્લામાં ટોયલેટ બાથરૂમ જાય છે. આ બધી તમે જુઓ, જવાન દીકરીઓ, એક 16 વર્ષની છે, એક 14 વર્ષની છે, અને નાના બાળકો છે. ટોટલ 6 લોકોનો આ પરિવાર છે. ખુલ્લામાં ટોયલેટ અને બાથરૂમ કરવા માટે જાય છે. એટલે આપણે તમામ વસ્તુ મંગાવી લઈએ છીએ. આમનું ઘર બનાવવાની શરૂઆત કરીએ છીએ આપણે. બેન, આપણે મંદિર લઈ લઈએ. આવો છે બેન, એક બેન આવો અને લઈ લો સીધા, આવી જાઓ. હા મૂકે વાંધો નહીં, હાલો બેન. લે આ તું લઈ લે, મૂક્યા પપ્પાનો ફોટો મૂકે. લે તું મૂકે, આ ફોટો મૂકે. ભાઈ જય માતાજી બધાને. જય માતાજી ભાઈ. હવે ભાઈ સાંભળો, આપણા ગામનું ઘર છે એવું વિચારજો કે આપણા ગામનું ઘર છે, આપણી બહેનોનું ઘર છે, અને આ 5 બહેનોનું કંઈક સારું થાય ને એવી ભાવના બધાના મનમાં હોવી જોઈએ કે ન હોવી જોઈએ? તો પછી અહીંયા આવજો ઠેઠો ઠેઠ સુધી, બરાબર? કેટલી વસ્તી છે ગામમાં? 5000. જય માતાજી દાદા. મજામાં દાદા? જય માતાજી. કેમ છો બેનો? મજામાં? જય માતાજી. બધા આ ગામના જ છો? કટારિયા ગામ છે. હવે જેસીબી ને આવવામાં થોડી વાર લાગશે, એટલે અમે એમ વિચાર કર્યો કે ટાઈમ વેસ્ટ નથી કરવો. રેતી છે, સિમેન્ટ છે, પથ્થર છે, ફટાફટ અહીંયાથી રોડ પર, હાઈવે પર મળે છે, એટલે એ પેલા લઈ આવીએ. એટલે એ જેવું આવતું થાય એટલે પેરેલલી આપણું જેસીબી પણ આવી જાય. સામાન નખાઈને પાછા સીધા જેસીબી નું કામ કરી નાખશું. ભાઈ બધા છોકરા સાંભળો, ભાઈ 2 મિનિટ સાંભળો. વરસાદની અંદર કોઈ થાંભલા પકડતા નહીં, કોઈ વાયર પકડતા નહીં. કાંઈ ખબર ન પડતી હોય ને તો ગમે ત્યાં ગમે વસ્તુ પકડી લેતા નહીં, મહેરબાની કરીને. જોજો આરામથી જોજો ભાઈ, ગારો ગારો થઈ ગયો. આવો ભાઈ, બધા આ સાઈડ આવી જાઓ. દાદા બધા બાજુ આવી જાઓ. ઉપર પાછી તમે જો, ઉપર મેઇન લાઈન છે. હે અત્યારે ના પણ વાંધો નહીં આવે, આપણે જેસીબી એટલું જ કરવાનું છે ને. એટલું કે બસ ખાલી બધા એટલું ધ્યાન રાખો કે બધા વાયર ગમે એમ કે ગમે ત્યાં ઊભા રહેતા નહીં. ઓલા છોકરાઓને લઈ લો આમ, એમ કે ભાઈ આમ આવી જાઓ. આપણે એક વસ્તુ શું કરી ખબર, કે અહીંયા જે ઘર બને ને, આ દીવારથી લઈને આ દીવાર સુધી ઘર બનાવી આપણે, બરાબર? અને એની જે આ બકરીયું છે ને, એ બકરીને આપણે અત્યારે ટેમ્પરરી અહીંયા રહેવા દઈ, પણ જેવું ઘર આપણું હાથ ઊભું થઈ જાય ને એટલે આ બકરી માટે પાછળ શેડ બનાવી નાખે. લીંબડી તાલુકાના જીબીમાં આવતા જેટલા પણ વીજ અધિકારીઓ છે તમામને વિનંતી કરું છું, આ તમે જે થાંભલો જોઈ રહ્યા છો એ ઘરની વચ્ચોવચ્ચ આવે છે. 5 દીકરીઓનું અમે ઘર બનાવી રહ્યા છીએ અને એક દીકરો છે. ટોટલ 6 બાળકોનું ઘર બનાવી રહ્યા છે અને ઘરની વચ્ચોવચ્ચ આ થાંભલો આવે છે. ઘણા વર્ષોથી આ લોકો રિક્વેસ્ટ કરે છે થાંભલો બદલવાની. એટલે હું પોતે પણ જાણું છું કે વરસાદની સિઝનમાં તમારું કામ વધારે થઈ જાય છે, વધી જતું હોય છે, પણ વિનંતી કરીએ છીએ કે આ ઘણા વર્ષોથી તમને રિક્વેસ્ટ કરે છે આ થાંભલો બદલવા માટે. એટલે થોડીક તમે જગ્યા કરી દેશો તો એમના માટે બહુ સારું રહેશે. આ જીબી કેમાં આવે છે? લીંબડી જિલ્લામાં, એટલે લીંબડી તાલુકામાં આવે છે. તો જેટલા પણ અધિકારીઓ છો તમે સરસ કામ કરો છો. એટલે આ એક જે થાંભલો છો, નીચે નાના નાના બકરાઓ રહી છે અને અહીંયા 5 દીકરીનું ઘર છે અને ઘરની વચ્ચોવચ્ચ થાંભલો આવે છે. તો આટલું તમે કરશો તો તમારી ખૂબ મહેરબાની રહેશે. આ ભાઈ એમ કહે છે કે ભાઈ મારો જન્મ થયો ને ત્યારનું હું આવેદન આપું છું. કેટલા વર્ષ થયા તમારા? 40 વર્ષ થઈ ગયો છો તમે. ભાઈ કામ આવી રીતના ચાલુ રહેશે. ઘરની શરૂઆત કરી દીધી છે. તમામ લોકોને ફરી પાછો કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો હોય એને સપોર્ટ કરતા રહેજો, પ્રેમભાવ આવતા રહેજો. ખાસ હું હંમેશા કહું છું કે ખરા ઈશ્વરની સેવા કરવી હોય તો આવા જરૂરિયાતમંદ લોકોને મદદ કરો, સપોર્ટ કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ભાઈ જય શ્રી કૃષ્ણ. હવે પાછું બધાને અહીંયા કામમાં આવવાનું છો.